કેમ છો? મજામાં? સુવિચારની દુનિયામાં, સુવાક્યોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે અહંકાર, અભિમાન વ્યક્તિનું પતન કરે છે. આ વાતને સુવિચારની રૂપમાં શ્રી મેક્સિમ લિગાસ સાહેબે ખૂબ સરસ રીતે લખ્યું છે. તેમણે અભિમાન વિશે લખ્યું છે કે તમારો અભિમાન, તમારો અહંકાર તમને નષ્ટ કરી દે તે પહેલા તમારા અહંકારને ઓગાળો. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, બહુ જ મહત્વપૂર્ણ છે. અહીંયા જો આપણે આપણા ઈગોને કંટ્રોલમાં કરી શકીએ, ઈગોને આપણી પર હાવી નહીં થવા દઈએ, તો આપણે ચોક્કસ જ આપણે જે લક્ષ્ય નક્કી કર્યા છે ત્યાં સુધી સરળતાથી સંતોષપૂર્વક પહોંચી શકીએ છીએ. પરંતુ જે વખતે આપણા દિલમાં, આપણા મગજમાં અહંકાર આવી ગયો, તો આ અહંકાર એટલો બધો હાવી થઈ જાય છે કે તે આપણને સમજવા પણ નથી દેતો કે આપણે જે કરી રહ્યા છીએ તે સારું છે કે ખોટું છે. આપણે જે કરી રહ્યા છીએ, જે રસ્તે કરી રહ્યા છીએ, તે રસ્તો સાચો છે કે ખોટો છે. અને અભિમાનમાં, અહંકારમાં એટલા રસ્તા જઈએ છીએ કે આપણી સાથેના લોકોને આપણે પાછળ છોડતા જઈએ છીએ. આવો અહંકાર જ્યારે અચાનક આપણને કંઈક વધારે પડતો લાભ થાય છે, ક્યાંક આપણે બહુ વાહવા થાય છે, ક્યાંક આપણે બહુ ઊંચા પદ ઉપર બિરાજીએ છીએ, આવું બધું જ્યારે આપણી સાથે થાય છે ત્યારે ધીરે ધીરે આપણામાં ઈગો આવતો જાય છે અને આપણે કંઈક બેસ્ટ છીએ, શ્રેષ્ઠ છીએ તેવું માનવા લાગીએ છીએ. પરંતુ અહીંયા વાત એક જ છે કે જે કંઈ થઈ રહ્યું છે તમારા મહેનતનું જ પરિણામ છે, મહેનતને તમે મળી રહ્યું છે. પરંતુ તે વાતનો ઈગો કે અહંકાર રાખવાની કોઈ જરૂર નથી. એકદમ સરળતાથી, પ્રેમ ભર્યા ભાવથી આપણે રહી શકીએ છીએ. આ વાત બધાને લાગુ પડે છે. માટે આજથી જ આપણે અહંકારને જાકારો આપીએ અને આપણા દિલમાં, આપણા હૃદયમાં, આપણા મનમાં એટલો પ્રેમભર્યો સ્વભાવ રાખીએ, એટલો પ્રેમ ભર્યા રહીએ કે જેનાથી આ અહંકાર, ઈગો આપણી પર હાવી ના થાય. બસ મારા મિત્રો, અહંકારનો, ઈગોનો આટલો જ સુવિચાર આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે અને આપણે આપણું જીવન ઈગોથી મુક્ત કરીને, અહંકારથી મુક્ત કરીને ખૂબ જ સારા અને સાચા રસ્તે, આપણા જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે મહેનત કરવી જોઈએ. બસ આટલું જ શીખવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.